હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી. મિત્રો સૌનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 1. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચ્ચિમ ઉત્તરમ ચિનુત. જેમાં પહેલો વિકલ્પ છે કસ્મચિત વિરલાય જનાય કહ રસઃ રોચતે. ઓપ્શન એ હાસ્યરસ, ઓપ્શન બી કરુણ રસ, ઓપ્શન સી બીભત્સ રસ અને ઓપ્શન ડી શૃંગાર રસ. તો આપણો ઓપ્શન સી એટલે કે બીભત્સ રસ સાચું બનશે. બીજા નંબરે છે આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનય ક્રીદેશી વાણી રોચતે. ઓપ્શન એ કર્કશા, ઓપ્શન બી રુજ્વી, ઓપ્શન સી કુટિલા અને ઓપ્શન ડી સ્પષ્ટા. તો આપણો ઓપ્શન બી એટલે કે રુજ્વી સાચું બનશે. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રોચતે. ઓપ્શન એ ઈર્ષ્યાગ્રસ્તાય, ઓપ્શન બી દયાગ્રસ્તાય, ઓપ્શન સી માનગ્રસ્તાય અને ઓપ્શન ડી અપનાગ્રસ્તાય. તો આપણો ઓપ્શન એ એટલે કે ઈર્ષ્યાગ્રસ્તાય સાચું બનશે. જોઈએ વિકલ્પ નંબર 4 સ્નેહપૂર્ણામપી વાણી કે ભાવ્યુત્તમના પાર્યંતી. ઓપ્શન એ મંદાહ, ઓપ્શન બી પંડિત, ઓપ્શન સી સાધ્વ અને ઓપ્શન ડી નીતિજ્ઞા. આપણો ઓપ્શન એ એટલે કે મંદાહ સાચું બનશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 અધોલિખિતાના પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખિત. પહેલો પ્રશ્ન જોઈએ કર્કશઃ વાણી કહ કસ્મે વદતિ. ઉત્તર ય જડઃ દુર્વ્યસંતર અલસઃ જસ્યવ ભવતિ તસ્મે તસ્ય અધિપઃ પ્રાયઃ કર્કશઃ વાણી વદતિ. ત્યારબાદ બીજા નંબરે જોઈએ ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય કી રોચતે. ઉત્તર ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય ગુણાનુવાદ રોચતે. પ્રશ્ન 3 કે હિતમપી અનુશાસનમ ન સહંતે. ઉત્તર કેચન અનુષ્કા હિતમપી અનુશાસનમ ન સહંતે. ત્યારબાદ 4 જનાન આનંદયંતુ ક્રીદેશી વાણી પ્રયોક્તવ્યા. ઉત્તર જનાન આનંદયંતુ સંસ્કૃત વાણી એવ સતતમ પ્રયોક્તવ્યા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 અધોલિખિતાની ક્રિયાપદાને યસન ભૂતકાળસ્ય ઋત્વેન પર્યતે. એટલે કે નીચે લખેલા ક્રિયાપદો યસન ભૂતકાળ ક્રિયાપદોમાં ફેરવો. જેમાં પહેલું છે રોચતે તો અરોચત, 2 અર્હતિ તો આર્હત, 3 સહંતે તો અસહંત, 4 પાર્યંતી તો અપાર્યન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 નિમ્નલિખિતાના પદાના સમાસ પ્રકારામ લિખિત. જેમાં જોઈએ પહેલું હાસ્યરસ તો થશે હાસ્ય રસ ષષ્ઠી તત્પુરુષ. ત્યારબાદ દુર્વસ્યનત્રત તો થશે સપ્તમી તત્પુરુષ. ત્યારબાદ સુરુચિપૂર્ણ તો થશે તૃતીય તત્પુરુષ. ગુણાનુવાદ તો ષષ્ઠી તત્પુરુષ. સર્વ મનોરમા તો મિત્રો આની અંદર જોઈએ તો કે મનઃ અને રમયતી એ જે છે ઉપપદ તત્પુરુષ થશે અને સર્વ અને મનોરમા એ જે છે ષષ્ઠી તત્પુરુષ થશે. મિત્રો ચતુર્થ તત્પુરુષ થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે શબ્દરૂપે રિક્ત સ્થાની પૂર્યત. જે ખાલી જગ્યા આપેલી છે તે પૂર્ણ કરવાની રહેશે. એકવચન, દ્વિવચન અને બહુવચન. પહેલું છે તેની અંદર એકવચન સ્થાલી તો સ્થાલ્યો અને સ્થાલ્ય, મૃગ મૃગો અને મૃગા, કર્કશામ કર્કશે અને કર્કશા. 4 પરિવારે પરિવાર્યો અને પરિવારેશ. ત્યારબાદ આગળ પ્રશ્ન 6 વચનાનુસારમ ધાતુરૂપે રિક્ત સ્થાની પૂર્યત. એકવચન, દ્વિવચન અને બહુવચન. તેવી જ રીતે પહેલો છે રોચતે, રોચ્યતે અને રોચંતે. 2 રસયતિ, રસયત અને રસ્યંતિ. 3 ભવતી, ભવતઃ, ભવંતી. 4 પાર્યતિ, પાર્યતઃ અને પાર્યંતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7 છે પદનાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચિત. જેમાં પહેલો પ્રશ્ન છે એટલે કે વાક્ય છે જે વસ્તુ એકને ગમે છે. તો મિત્રો કૌંસમાં જે આપણને શબ્દો આપેલા છે તેના આધારે આપણે નીચે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે યદઃ વસ્તુ એકસ્મે રોચતે. એટલે કે જે વસ્તુ એકને ગમે છે.
બે માણસોની જુદી જુદી રુચિ હોય છે. આપણું વાક્ય થશે જનાના ભિન્ન ભિન્ન રુચિ ભવતી. 3 સુભાષિત પણ સંતોષ આપી શકતો નથી. તો ઉત્તર એટલે કે સેન્ટેન્સ થશે સુભાષિતમ અપી ન સંતોષ્યંતી. 4 કેટલાક લોકો ઈર્ષાળુ હોય છે. તો થશે કેચન જના અસૂયિકા ભવંતી. 5 માણસો વિચક્ષણ હોતા નથી. તો વાક્ય થશે જનાઃ વિચક્ષણઃ ન ભવંતી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્નાર્થ છે અધોલિખિતાના પ્રશ્ન નામ ઉત્તરાણી માતૃભાષ્યામ લિખિત. જેમાં પહેલો પ્રશ્ન છે આ સંસાર ભિન્ન રુચિવાળો છે કેવી રીતે? ઉત્તર થશે સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી. એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. પ્રશ્ન 2 મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? ઉત્તર તો કે જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય તેને મૃદુ અને રુજુ એટલે કે સરળ વાણી ગમે છે. પ્રશ્ન 3 ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? તો કે ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન કરવું અથવા સાંભળવું ગમે છે. પ્રશ્ન 4 સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તો કે મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારાઓ કે વિરુદ્ધ વચન બોલનારાઓ માણસ પાપી છે. પ્રશ્ન 5 સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? ઉત્તર તો કે મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. મિત્રો આ સાથે આપણું સોલ્યુશન અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે આગળનું અને અન્ય વિષયનું સોલ્યુશન તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. અને મિત્રો તમારા જે પણ તમામ મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો.